શ્રી ગણેશાય નમઃ. શ્રી વ્યાસે કહેલી નારાયણ કથા હવે સાંભળીએ. બ્રહ્માના હૃદયથી થયેલ ધર્મપુત્ર દક્ષની 10 પુત્રીઓ યોગ્યાભ્યાસથી હરિકૃષ્ણ અને તપસ્વી નરનારાયણ નામે પુત્રો થયા. નરનારાયણે ગંગા તટે હજારો વર્ષ સુધી કરેલા ગાયત્રી મંત્રના જાપના પ્રભાવથી ઇન્દ્રએ વરદાન માંગવા કહ્યું, પણ નારાયણ તો માના બીજ મંત્ર ચિત્તમાં ધારણ કરી જપ તપમાં લીન રહેતા. તેમને ડગવામાં ઇન્દ્રએ ફરી પાછા ઘણા પ્રલોભ આપ્યા અને દુઃખ પણ નાખ્યા, પણ ગાયત્રીના ઉપાસકો જરા પણ ડગ્યા નહીં. વળી મોહવશ કરવા આવેલ કામદેવ તથા અપ્સરા ચકિત કરી નાખે એવી રૂપપુંજ ઉર્વશી નામે અપ્સરા નારાયણને સાથળમાંથી પ્રગટ કરી ઇન્દ્રને ભેટ ધરી સામે ઊભેલી. 16,150 અપ્સરાએ કહ્યું, આપણે દ્વાપર યુગમાં મળીશું. આ નરનારાયણ અને પ્રહલાદ યુદ્ધની કથા પણ મોક્ષદાયક છે. હિરણ્યકશ્યપ પછી તેના પુત્ર પ્રહલાદ પાતાળમાં રાજ કરતો હતો. એ વખતે યજ્ઞ મુનિ સ્નાનાર્થી નર્મદામાં ઉતરતા તેમને પગે સર્પ વીંટાળ્યો. સર્પથી મુક્ત થવા મુનિએ વિષ્ણુ સ્મરણ કરતા જ તે પ્રહલાદ પાસે પહોંચી ગયા અને થોડી વાતચીતના અંતે બોલ્યા, તીર્થયાત્રા કરતો કરતો આવેલો હું પણ વિષ્ણુ ભક્ત છું. બંને ભક્તો પ્રેમથી હળ્યા મળ્યા. પછી નૈમિષારણ્ય તીર્થમાં પ્રહલાદ આવી પહોંચ્યા. અહીં નારાયણ આશ્રમમાં પડેલા અસ્ત્રશાસ્ત્રો જોતા જ તે બોલ્યા, તપસ્વીઓને આની શી જરૂર? નર કહે, તું કરતો હોય તે કર. શબ્દોમાંથી સંગ્રામ સર્જાયો. નરનારાયણ બંને પ્રહલાદ સાથે યુદ્ધમાં ઉતર્યા. દેવો જોવા આવ્યા. યુદ્ધ હજારો વર્ષ ચાલ્યા બાદ પ્રહલાદ હાર્યો અને વિષ્ણુ દર્શન થતા નરનારાયણને ચરણે નમી વિતલમાં ચાલ્યો. જે ભક્તિ કરવા લાગ્યો. એક વખતે દેવરાજ ઇન્દ્ર પોતાની પુત્રી જયંતીને દાનવોના ગુરુ શુક્રાચાર્યને ત્યાં આપી કહ્યું, બેટા તારા પતિ શુક્રાચાર્ય મારા વિરોધી ન બને એવું કરજે. ભગવાનને કરવું તે શુક્રાચાર્ય તરત જ શિવના તપમાં લીન થયા. જયંતી હંમેશા તેને અનુકૂળ રહેતી. આમ હજારો વર્ષના તપથી અંતે શિવ પ્રસન્નથી વરદાન દીધું, તમે સર્વત્ર વિજયી અને અવધ્ય બની રહેશો. વરદાનની જાણ થતાં દાનવો ગુરુ દર્શન ઉમટી આવ્યા, પણ જોગાનું જોગ ગુરુ બહાર થયેલા. આ તકનો લાભ લઈ ઇન્દ્રએ દેવોના ગુરુ બૃહસ્પતિ શુક્રાચાર્ય રૂપે દાનવો સામે રાખી દીધા. આમ ગુરુને જોતા દાનવો હરખાયા અને 10 વર્ષ સુધી ગુરુની ઉપદેશવાણીનું અમૃતપાન કરી વિદાય થાય છે. ત્યાં જ સાચા ગુરુ શુક્રાચાર્ય આવી પહોંચ્યા અને મામલો જાણી લઈ પોતે સાચા ગુરુ છે એમ સમજાવતા છતાં દાનવો માન્યા નહીં. એટલે શાપ આપ્યો, તમે હારશો પછી જ તમને બધું સમજાશે. બૃહસ્પતિએ ઇન્દ્ર પાસે આવી કહ્યું, શુક્રાચાર્યના શાપથી દાનવો ડગાઈ ગયા છે. હું ત્યાંથી આવું છું. હવે શું કરવું તે તમારે વિચારો. પરિણામે દેવદાનવ લડાઈ ફાટી નીકળી. એમ દાનવો જીતે એમ લાગતા ગુરુના કહેવાથી ઇન્દ્ર વિજય અપાવનાર વિજયા જગદંબાના ગુણગાન કરી રક્ષણ માંગ્યું. વિશ્વેશ્વરી શંખચક્ર ગદા પદ્મ ધારણ કરી પ્રસન્નચિત્તે સિંહ પર આરૂઢ થયા અને દેવોના અભય વરદાન ખુશ કર્યા. આ વાતની જાણ દાનવોને થતા તેઓ પ્રહલાદને સાથે રાખી રીમ બીજ મંત્રના જાપ કરી ભુવનેશ્વરીની સ્તુતિ કરી. માં દેવો દાનવો તમારા જ બાળકો છે. ગમો અણગમો આપ ન રાખશો. એમ તો બધી આપની લીલા માનીએ છીએ. મારો ઉગારો તારો ડૂબાડો યથા યોગ્ય તથા કુરો. દેવ દયા ભર્યા દિલથી દાનવોને પાતાળમાં જઈ નિર્મળ ચિત્તે નિર્ભય બની રહેવા તથા દેવોના શ્વાસને જઈ ભક્તિપૂર્વક જીવન જીવવા કહી પોતે અંતર ધ્યાન થયા. કરોડોકમાં કરવાથી જે મુક્ત થતો નથી તે જગદંબાના એકાગ્રચિત્તે ચિંતન કરવાથી મુક્ત થાય છે. અને આ દેવી ભાગવત કથા શ્રવણ કરનાર સર્વ પાપોથી મુક્ત થઈ દેવલોકમાં પૂજાય છે. એ તન્મ્યા શ્રુતા વ્યાસત કથમ્યા સવિસ્તારમ પુરાણમ પંચમનનમ શ્રીમદે ભગવતીકમ. જય માતાજી.